જો તમને લાગતું હોય કે દ્વારકા અને લંકા તો ગાયબ થઈ ગયેલ છે, તો ચાલો હું તમને જીવિત સબૂત બતાવું. તેને જોઈને મોડર્ન સાયન્સ પણ અચરજ પામેલ છે. પહેલું, મહારાષ્ટ્રનું કૈલાસ મંદિર. ઇલોરાની ગુફામાં હાજરા મંદિર ઈંટ કે પથ્થર જોડીને નથી બનાવવામાં આવેલ, પરંતુ પૂરા પહાડને ઉપરથી નીચે કાપીને બનાવવામાં આવેલ છે. તેને મોનોલિથિક સ્ટ્રક્ચર કહે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આને બનાવવા માટે 4 લાખ ટન પથ્થર બહાર કાઢવામાં આવેલ હતા. પરંતુ હેરાન કરતી બાબત એ છે કે 4 લાખ ટન આ પથ્થર ક્યાં ગયા? આસપાસ 100 કિલોમીટર સુધી તેનું કોઈ નામ નિશાન નથી. શું વિશ્વકર્માના વંશજો પાસે એવા મશીન હતા કે તે પથ્થરોને પણ ઓગાળતા હતા? આજની 3D પ્રિન્ટિંગ મશીન કે લેઝર કટર પહાડને આટલી સફાઈથી કાપી શકે એમ નથી. બીજું, ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર. કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવેલ છે કે મંદિરની મૂર્તિ હવામાં લટકતી રહે છે, કોઈ દોરી કે સપોર્ટથી નહીં, માત્ર ચુંબકની શક્તિથી. વિશ્વકર્માના વાસ્તુજ્ઞાનનો ઉપયોગ કરીને મંદિરના શિખર અને તલ પર એવા વિશાળ ચુંબક લગાવ્યા કે મૂર્તિને હવામાં સંતુલિત રાખે છે. અને આજે આપણે મેગ્લેવ ટ્રેનની વાત કરીએ છીએ, જે ચુંબકના સહારે હવામાં તરતી ચાલે છે. પરંતુ આપણા પૂર્વજોએ હજારો વર્ષો પહેલા જ ચુંબક અને ગ્રેવિટીનો ખેલ સમજી લીધેલ હતો. ત્રીજું, દિલ્હીનો લોહ સ્તંભ. કુતુબ મિનારની પાછળ ઊભેલા લોખંડનો સ્તંભ 1600 વર્ષથી ખુલ્લા આસમાનમાં છે. વરસાદ, તડકો બધું સહન કરે છે, પરંતુ આજે પણ એમાં કાટ નથી લાગેલ. આજે આપણે જે સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ છીએ તે પણ કેટલાક વર્ષો પછી ખરાબ થઈ જાય છે. પરંતુ આપણા પૂર્વજોએ એમાં ફોસ્ફરસનું એવું મિશ્રણ કર્યું કે આજે પણ એ નવું લાગે છે. આ વિશ્વકર્માજીની મેટલર્જીનો એવો કમાલ જેને આજનું વિજ્ઞાન પૂરી રીતે કોપી નથી કરી શક્યું.